હડકાયા મારી મારી આવ સામણા સોતરા કાઢને કાલે ઓલી એની થઈ ગઈ એ મારી કોઈ ન થાય એ ભગવાન ઓય બાપલિયા લારે લારે કાઢીને કે મારા તમે ધીમી ના રહ્યો મને માર્યો મારા બાબા ને એને માર્યો લે તમારું નખો જાય તમારું બદલો તો લેવા મારા બાપ ના સમજો ક્યાં દુખે છે ઈ પૂછમાં ક્યાં નથી દુખતું આખું શરીર ને હાંધે હાંધો દુખે છે પણ હળદર ગરમ કરીને લઈ આવીશું આ બંડી આમ ઊંચી કરો જોવા દો આ બાપા ઓ દુખે અરે પણ તમે સીધા બેહો તો હું લગાડીશ ને તમે તો બહુ કરી અહીંયા દુખે છે આ બાજુ અહીંયા બહુ દુખાવો થાય સિંગડા તો ડોક્ટર ઘણે કરીમાં ગમે ત્યાં લગાડવા માંડે બધે દુખે જ છે હા લગાડ દો ઉભા રહ્યો તમે સીધા બેહો હલબલ કરો માં કપડા બગડે પછી હળદર વાળા ગરમ લાગે ગરમ તો લાગે ને તો જ મટે કઈ એમ નમ ન મટે ઓય બાપા એ હા બહુ કરી ભરતા આને તો પણ મારી મારીને હરખાઈને ધોઈ નાખ ખાસ આની કદા વાંજ્યા રહ્યા હોત તો સારું હતું ભરતા એ તો માહો બાવળો કરીને ગયો ઉભા રહ્યો હવે આટલામાં થોડુંક જ બાકી છે ઉભા રહ્યો વાલી ક્યાં ખાઈને આવ્યો પાછો મારા બાપા ને માર્યો મને માર્યો આવી આની હાલત ભરતા હું છે આ બધું પાછો તું ખાઈ આવ્યો માર ના ના તમને ન ખબર પડે તમે સાંભળો હવે જો હું શું કરવું હું કેતો ખરો એ કેતો તો આ 1000 રૂપિયાની જોડી લઈ દીધી લગનમાં આના ડૂચે ડૂચા કાઢી નાખ્યા અરે ભલે ડૂચે ડૂચા કાઢ્યા પણ એની છે ને વાત કેવી મીઠી લાગી તને ખબર છે પેલા ઈને હને હારાને કે કટક્યા કરી નાખું અહીંયા જાવ છું બદલો લઉં તું મારો દીકરો હોય ને મારો પોતાનો તો તારો તો ને પણ તારા બાપનો છે ને બદલો લઈએ નકર તું તારું આ કાળું મોઢું લઈને ન આવતો મારા હને આટલે ફ્રેક્ચર કરીને ગયા કોક જોવે ને એને ઈ થાય કે આ ભરતાનો બાબો પાછો પરિણમાં સીડો લે એમ પીઠી ચોરી જોતો કરા 8 દીદી હું બહાર નીકળ્યો તારી માના હમ તારા બાપાને વાગ્યું છે તો મારે ચોપડું ખરી ને હળદર તારી માં કોરી બહુ જાજી રહી છે બટા દીકરા એટલું સારું કહેવાય ઈ કોરી રહી ગઈ આપણે બેની સેવા તો કરે ભરતા અરે મેં તો હરખાઈના ઢીબાતા મને હું હાથ અડાડવા આવે અને આનું આ શર્ટ આ રેવા દીધો એટલું સારું છે આમ જોત ખરા પહેરવા સંપલે ન રહેવા દીધા ઈ ન્યા પડ્યા છે લે દીકરાને હાટક્યાનો માળો છે આવું કેવો એને માર્યો એક તો અઢી હાટકા છે એ તમે મને હવે ના પડતા સમજો હવે તો એને અહીંયા લાંબા તમારા પગમાં કરું પણ એક તને વાત કરું તું સાંભળ તું મને હવે અહીંયા બોલાવતો ને મારા બાપ હો તમારો દીકરો ન બોલાવું કઈ બી નો જવાનું હોય કોઈ ફોન કરવો છે ફોન કરવો કોને કરવો ફોન હું કરીશ તમે જોયા કરો બાઈ ને નો લગાડતો અરે બાઈ ને નથી લગાડવો જોવામાં તો હાટકા ખોખરા કરી નાખ્યા હલો કોણ સાહેબ હા એ સાહેબ લગાડી દીધી એ તમે મારી વાડી આવો કઈ તારી વાડી લે નથી ખબર ના ના લોકેશન ભેગ બોલો મોગરાન કાંઠે રહી હા હા જલ્દી આવો અમારી મારી વેરા માડી હું છું છે એલા ઈ પૂછી અહીં આવી હાલો આવી છી ઓલા સાહેબ છે ને હા હમણાં આવશે તો જો હવે બુદ્ધિથી કામ લઉં તું રોતા બોલમાં કાંઈ લાકડી ન માંગે ને કાંઈ હરપાઈ ન મરે એવું કરું આ કામ તે પેલા બુદ્ધિથી લીધું હોત ને તો આપડા આટાટિયા છે ને બાવળા નો થયા મારા હોય દીકરાઓને જો હા તો ગરામાં ગારીઓ નાખીને લાંબા ન કરું ને તો હું ઘર તો મટી જાઉં વાહ મારા દીકરા વાહ તારી માં મને વિશ્વાસ છે હો. મારી કરતા આવા સાહેબ બોલ હું થયું છે અરે હું નથી થયું ઈ પૂછો એ ભાઈ એને મારો માં એક તો ઈ માર ખાધેલો છે હવે મારા સાહેબ આ મારા દીકરા માથે જુલમ કર્યો એના હારા ને હાવું એની માથે તો કર્યો પણ અમને બે ને જે મારીને લુગડા કોને ધોઈ ને સાહેબ સાહેબ આમ જો
અહીંયા માયગુસ, અહીંયા ઢીમચું, અહીંયા ઢીમચું. આમ જોત ખરા. આની કરતા સાહેબ તમે માર્યા હોત ને અમને તો અમને કાંઈ વાંધો નતો, પણ મારા દીકરા એમ કહેતા હતા કે તમારા સાહેબને બોલાવો, અમે કોઈથી બીતા નથી. કયો ઈ હતો ઈ? અરે આના હારા હું એનું નામ ભૂલી ગયો. અરે ઓલો કમો નથી. એટલી બધી ફાટ ચડી ગઈ છે? ઈ રહેશે ક્યાં? ઈ રહેશે આમ સામે નદીન કાંઠે. હાલો અમારી ભેગા હાલો. જો એને હરખાઈને આને માર્યું નથી, ડબલ એને ઢીચી નાખજો. બિચારોનો રોળા કરી નાખ્યા, જોતો ખરા. એટલે તો તમને કીધું તમારી માને વાદી અમારે અરે સાહેબ મારો એવું માં બોલસ? એલા એમ નથી કેતો, સાંભળો તો ખરા એની વાત. વાત માને એમ. છે તમારી વાત માને થોડોક મારીને જીભ છે ને લોચા વળવા મળ્યા સાહેબ. પગે લોસા વરે તા. અને હાલો ભેગા હાલો. સાહેબ એક આને લઈ જાવ ને અમે છે ને અમને અરે હું સૌને અમે તો છે ટાટિયા ભાંગી નાખવી. અરે એમ મારા બાપુ કહેતા હતા કે અમે સવીન લાંગરી ના કરી નાખ્યા. કમો બમો કઈ રાવણ નથી. હાલ હું સૌ ઇન્સ્પેક્ટર સાહેબ, અમે આ ઉંમર અમારા હાડકા હવે હાજા નો થાય. અને બટા દીકરા આ હળદર લેતો જા. જો સાહેબ ને મારે ને તો છે ને હળદર તારે સાહેબ ને લગાડવામાં કામ આવશે. હાલો તો ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એવો તો બધો એને ન લાકડી હોય કે ભાંગી નાખી. મલકમાં કે અમને મારે. આમાં કઈ ઘટે જ નહીં. ટાટિયા ભાંગી જાય પણ લાકડી નો ભાંગે. પણ તમે માર્યા પેલા જ લાકડી ભાંગી નાખી. તમે હાલો ને ભાઈ. તું બંધ થા. એ સાંભળો તું સમજ ઈ છે ને ભડકીનો ભાવ ભલે લઈ લે. કાં તો જો મારીને મૂજવીને આવે તોય આપણા ફાયદામાં છે, ન આવે તો ફાયદામાં. ઈ ઉપાધિ કરીમાં હું આવી ગયો સૌને. આમ તમારે આમે બેઠા ટાટિયા ભાંગી નાખવી. તને હાથ અડાડે તો હાલ. બાપ ના આમ હાલ. ઈ ઉપાધિ નો કરતા બાપા. મારા દીકરાની ધ્યાન રાખ્યું. હા એક બેહો. અને સાહેબ ત્યાં જઈને કેજો એક જોડી કપડા નવે નવા 1000 રૂપિયાની જોડી લીધે ફાડી નાખ્યા મારા દીકરા કપડા. હવે કપડાની મેકો મે બેહી જાવ સનુ મના. હાય માથા ભારે લાગે છે. સાચી વાત હે. સાહેબ એમે માથા ભાઈને હોય ને તો મારા છોકરાનો આ હાલ ન હોય. ઈ અમે જોઈ લઈશું. તમે હેઠા બેહી જાવ. તો તમે આયા બેહો ને, હું જાઉં છું. મારા છોકરા ભલે. હાલ જોઈ લે એકદમ જોઈ લે તારું મોઢું લઈને. એ ધ્યાન રાખજો મારા દીકરાનું. મને એવું લાગે છે આજ તો સાહેબે હટાઈ જવાના. એનું પૂરું તમને જ જોતા આ પાયલ આપણી વેવાણ એક ઘૂસો મારે ને ઊભો ઘોડો છે, ઊભો ઘોડો. તઈ આખું ગામ બીવે છે એનથી તો. અરે મને તો ખાલી આમ અડી ને કે તો ક્યાંય ગથોલિયા મારીને વહી ગઈ. તું સાચું નહીં મારે જાજી જ છે ને વેવાણી જ મને માર્યો છે. આ તો કોઈ કહેવાય નહીં કે બાયું માર્યો એમ. સાચી વાત છે, બોલતાય નહીં કોઈની સામે ભૂંડા લાગશો. અરે એના પેટ નો થાય બોલે. હાલ હાલ બે હાલો, આરામ કરો. તું છે ને તારું કામ કરે. હાલ હળદર હલાવો, પાપા. લાવો, થોડી થોડી લગાડ. હા કેટલાક માથા ભાઈ જોઈ તો લેવી. હા અરે સાહેબ તમને નથી ખબર એનું ગામમાં આખાનું નામ છે. હાથો તો આ જેને પૂરી જેલમાં ઘાલ દઉં. હાલ તું હાલ. હે લાવ હા આપણે ઓલા જમાઈને ને એના બાપાને ને એની માને મારીને ધોઈ નાખ્યા છે. હા એટલે કઈ કરશે તો નહીં ને? એલી ભલા મણી કાંઈ ન કરે. એ તો મેં ઓસા મારે તો બાકી એનો તો લઢો કાઢી નાખું. કા બેટા બાપુજી ઈ કાઈ ખેલ કરશે જોજો. જોઈજો. કરો વાતો કરો, તમારી દવા કરી વેરી. હું કેતી હતી ને બોલો કોણ કોણ હતું? એક અહીંયા પસાડીને માર્યો મને. બીજો? બીજું આ મારી હાહુ. હે? હા લાગે છે જ માથા ભારે જોતું. એ પણ સાહેબ તમે જરાક તો વિચાર કરો. આ માર એકનો એક જમાઈ છે અમે મારી અને અમે મારી કોઈ દી. ખોટું બોલો માં. એ સાહેબ આને તો હડકાયું કૂતરું ક્યાંક ભેગું થયું હોય છે એટલે આ ફાડી નાખ્યા. અડકાયું આમ જો એના કૂતરું રોળા નહીં. કરી નાખ્યા આમ તો જો. પણ મારી વાત તો સાંભળો. ઈ મને ન્યા મારા હારાજને મને કેવી દુખી કરે છે ખબર છે? મને કેવી હેરાન કરે છે. આવી હાલત રહીને ઈ મારા હાડાયા કરી છે. ઈ ક્યાં ગયો? આને ક્યાંક મોકલી દીધો હોય છે, મને હું ખબર. મારા ભાઈને ને મારા મમ્મીને ને પપ્પાને ને બધાયને માયરા એને. માયરા ક્યાં? તારો છોકરો ક્યાં ગયો? બોલ. બોલ ફટફટ. ઉભા તો રહ્યો. અરે બીજા જલ્દી બોલ. અરે બીજા ઓય બાબા આખા બેહી જાઓ. અરે બીજા એ મારો માં એને ઓય બાબા કરું ફોન કર જલ્દી. પંથકમાં તારું બહુ નામ. ફોન કરી. એ હાલો એ બટા નીતિન ક્યાં હો? એ વાડીએ પાણીના નાકા જવા દે. ખાયો ખા ગીરી હાલે સાહેબ મને ઢોકાઈ મારા ભીસડા ખેરી નાખ્યા હે.
હા અહીંયા જમાની હેલે સાહેબ પોલીસ વાળા લઈને આવ્યા હે હાલો હાલો હમણાં આવું ઓય બાપરે કયો ગાયલ મારો વધાર ઓય બાપરે એ બસ બેહી જાવ આ જો મારશો જો સાહેબ રવાજો ઓય બાપરે બરો અહીંયા ભાઈ ડિસ્કો ઘરમાં સાહેબ રવાજો સાહેબ તમે કયો એમ તમારી ગા હવે શું બોલે બોલ હવે તારે શું કરવાનું છે આનું તૈણેનું સાહેબ જમાઈ જેવું જવા દો ને હવે ફટફટ બોલ. મારે ઘર જમાઈ રહેવું ના હો ના સાહેબ કાહુ ના લેવા ના 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 એને તમે લેતા જાઓ હવે અમે કાંઈ નહીં કહીએ બોલે તમારી કાર્યવાહી અમારે લખાઈ ગયું છે તમારી થાય હવે અમે જમાઈને કાંઈ નહીં કહી ના લેતા જાઓ હા અમે કાંઈ ને ન કહીએ કરવું છે ક્યાંય મારે ઘર જમાઈ થોડાક દી રહેવું છે અને તમે એવું કહેતા જાઓ કે ઈ મને મારવાનો છે અરે તારો વાળ વાકો ન થવા દઉં અહીંયા હું છે પણ હવે મારે તો 5 વર્ષની સજા પાડી દેવી. વાંધો નહીં, ઘર જમાઈ રહેતો ને અમે રાખવા તૈયાર છે, ભલે રહ્યો, વાંધો નહીં. તારા ઢીંડા ભાંગી જાય આનો વાળ વાકો થયો તો એને કાંઈ નહીં થાય, કાંઈ નહીં કરે ડોહા સાહેબ. તું ધ્યાન રાખજે કાંઈ કહે જ નહીં અમે સાહેબ હવે અમે આને કોઈ દી કાંઈ નહીં કહી તારી બહુ ફાઇટ છે પૈગે તું લાગી. તને ધ્યાન રાખજે એ સાહેબ તમે રિસ્પેક્ટ રાખો તું ન કરો જાતી ઉંમરે હાડકા ભાંગી જાય. અને તારા ઘરવાળાને કેમ રાખવો તારા હાથમાં છે સાની રહી જા સાહેબ બે વેણ આને વટજો હું તો હોજો માણસ છું સાહેબ નથી લાગતો તમને એવો હા એને માર મમ્મી પપ્પા ને ભાઈ ને માર્યા હતા. એ અહીંયા આવ. જો તારા હાઉ હારે કે એમ જ કરવાનું છે તારે અરે સાહેબ હું એમ જ કરું છું જો તમે કહેતા હું પગ પકડી લઉં આડોડાઈ કરતો નહીં ને તારે ઠાઠા ભાંગી નાખશું. હાજી અરે આમ બસ લ્યો એમ હા બાકી જો આને કઈ કર્યું છે તો તારી દાઢી ખીલી લઈશ એ સાહેબ એ તો માન આવડી મોટી થઈ છે રેવા દ્યો સાંભળે ઉતારી નાખી ડોહા અરે હા સાવ છું અમે હાડકાના બચકા કરી નાખશું. ના ના હવે સેટ દોઢ હટકું આમાં તારી પાસે નંબર છે ને અમારો? નંબર છે સેવ આજે ફોન કરજે અડધી રાતે ફોન કરજે એટલે આવી જાવ એને કહી દ્યો મને હેરાન ન કરે. તમારો ખૂબ ખૂબ આભાર અમારા ગરીબ માણસ માથે એટલો ઉપકાર કર્યો ને તમારું ભગવાન હારું કરશે અને આનું નખો કરશે પડે છે જય ડોશી પણ ઈ કેવું બોયલો એટલે તું રવા દે ને ધ્યાન રાખજે પણ ઈ બોયલો કેવું અમે ઉભા હોય ને આમ કરે અલા, મહિલા પોલીસ ને નો રેલાવી ને કે તારા વતન સાંભળા એ ઉતારી હશે સાહેબ હવે હશે જે હોય આ બધું કોથરામાં નાખો જે હશે હવે અમારે જમાઈને હે ને આ મસલ મજાને હાસાવજો અમારે કોઈ રાઈડ જ ન આવે હા બસ એમ જ હોવું જોઈએ અરે હવે રાઈડ આવી એટલે હારાવટ નહીં રેલું યાદ રાખજો. એ હા હું જીવતા સુધી નું આવે રાઈડ તમ તાર બસ હાલો તો સાહેબ. અઠવાડિયે અમે રાઉન્ડ મારશું અહીંયા હા તમે કયો એમ હાલો હાલ આ જાઓ હો એ હા લે આ નાક વગરનો નકટો પનોતી છે પનોતી. વગરની નકટી નહીં હલો હલો નકટા હલો તમારો ડેડો થઈ ગયો હલો ઉભી મારી પાસે ખાટલે બે ને મારી પાસે એટલે આ તો ખાટલે બેહવાય નથી હવે શા સાહેબ ભારે છે હવે તો લાઈનો લટો કાઢી આને ધોઈ નાખી હે ઉભો રે ફોન કરો ઉભો રે ના અરે એમ નથી કેતો એમ નથી કેતો એ લુગડા ધોવાનું કોઈ છે હું તો એમ કેતો જમાઈના લુગડા ફાટી જાય ને હારો હે ને હાબુ લાઈન ઇનર રાંધી દે બટા હવે તું આની સારવાર કરજે જમાઈની અલે અહીં આવતી અહીં આવતી ને આવું છે કે હમણાં ભરી આવો, હમણાં પાણી ભરી આવો. અહીં બેજા અહીંયા કચર પગ કચર તારા બાપાએ મારી મારીને દુખાવી દીધા છે અલે ડોહા હું બહુ ઓલો થતો તો બહુ ઓલો થતો. પણ એને હું કામ મારો છો નકર હું પગ નહીં દબાવું. ડબલ મારા બાપુજી નાથ ન અડાડતા. તારા બાપુને હાથ નહીં પણ તારા બાપુને તો જો ને તું તારા બાપુને અલે હટુડી પટુડી છે હા મને મારતી હતી તે આવતી હતી જો હવે તમે છે ને બહુ ઓવર થઈ ગયા, હું છૂટાછેડા આપી દઈશ. એ કરું ફોન એ તારી તો હા કરો ફોન, હું છૂટાછેડા જ આપી દઈ. હવે મારે નથી રહેવું. જમાઈ હવે હું ફોન કરીશ. તું ધીમી ના રે તું બહુ કા ઢોળીને મારતો તો ઢોળીને મારતો તો ઢોળીને મારતો તો અને છે ને વાંકો હોય એ ના હાલ
હવે બા હું જ પોલીસ સ્ટેશને છે એક કામ કર તું ફોન કર આ કેટલો અન્યાય કરે છે કૂતરા ગણે ભાઈ કૂતરા ગણે ભાઈ મારા છોકરાને કૂતરા ગણે ભાઈ કૂતરા ભાઈ રવા દો એ જમાઈ તારા ભાઈ છે તારા ના, તને ના. ભાઈ તો બે જા જમાઈ તમે આમ તો ભરત હવે હું પોલીસ વાળાને ફોન કરીશ કે આ છે ને મારા બધા મારા ભાઈને ને મારા મા બાપને મારે છે ને છૂટા છેડા જોઈએ છે. તે જ તારા નતું કહેવાતું હવે મારે છૂટા છોડા જોઈએ હવે મારા તારા ભેગું રહેવું જ નથી હવે ફોન કર એ બેટા તું ફોન કર હવે ફોન કર પોલીસ ને ફોન કર એ તું મૂંગી રને નથી કરો છે બાબા ક્યાંય નથી કરવો શાંતિ રાખ હવે મારા ભેગું રહેવું જ નથી ધોડાવી મારો ધોડાવી બધું હરે હરે પાણી ઢારે પાણી ઉતરે છે તમે એ જમાઈ હા ખાવ ઘડીક હવે જમાઈ તારા છૂટા છેડા લેવા હા મારે છૂટા છેડા જ લેવા છે તો હું કરી લઈશ લે છૂટા છેડા જ લેવા છે હવે હા ઈ કરી લે છે એ હરવી રે બેટા હરવી રે એ કર પોલીસ વાળાને ફોન કરી ને બાપને ફોન કર કાંઈ નથી કરવું એ જમાઈ બસ ફોન કરો મને બાપા અમે તમારી ગા તમે બેહો બેહો આરામથી આ તો ઈ નહીં કા તો હું નહીં એ બટા તું બોલ માં પાણી બતા ન જાઉં બાપુજી પાણી ભરવા બાકી તમારા દીકરીનું મરેલું મોં છો હો હશે તમે હવે સાના માના બેહો ને મારી છોડીને હતો તમે જીદે સડા દી તમે હારો હારે ફોન કરીને ઉપાડો લીધો નથી કરો અરે બૈલા પોલીસ ગઈ તેલ લેવા જમાઈ તમે બોલો થાકી રહ્યા છો ઘડી આરામ કરો પાણી નો કીધું પાણી હમણાં આવી જશે હવે ભરત તારે કરવાનું શું થાય છે તારે મને સીધી રીતે ઘરે લઈ જાવી કે છૂટા છેડા દેવાસ આવું પેલા વિચાર્યું હોત તો હવે કરવાનું શું થાય છે એ મને કહી દે જો તું રાજી હો તો હાલ હું રાજી ખુશીથી તને ઘરે લઈ જાઉં બાકી આનો તો જો સોયતરા કાઢ નાખું હો. અવાજ નીચો હો અને ઘરે હું આવું છું હવે આગળનો ખેલ જો હવે હું શું કરું છું ઈ સમજો